સૌરાષ્ટ્રના નાસિક ટીસીએસમાં બહુચર્ચિત જાતીય શોષણ અને ધર્માંતરણના કેસને લઈને ભારે ચકચાર મચી છે। 22 થી 26 સુધીમાં હિન્દુ મહિલા અને પુરુષ કર્મચારીઓ પર જાતીય શોષણ કરવામાં આવતું હતું, ધર્માંતરણનું દબાણ કરવામાં આવતું હતું। તો આ કેસની મુખ્ય આરોપી નિંદા ખાન ફરાર છે। આ કેસમાં અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ છે, ગ્રાફિક્સના માધ્યમથી હવે જાણવાનો પ્રયત્ન કરીશું। શું હતો આરોપ, જેના પર વાત કરીશું। મહિલા કર્મચારીઓએ વરિષ્ઠ સહયોગી પર ગંભીર આરોપો લગાવ્યા છે। આરોપો છે જાતીય સતામણીના, કેટલીક અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવતી હતી, તેમજ ઇસ્લામ સ્વીકારવા માટે એ યુવતીઓને દબાણ કરવાનું, લગ્નના બહાને શારીરિક શોષણ તેમની સાથે કરવાનું અને બ્લેકમેલિંગની ફરિયાદ કરવાની ફરિયાદો છે। 8 જેટલી મહિલા કર્મચારી જેમના દ્વારા આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ખોટી રીતે શારીરિક સ્પર્શ અને ઓફિસમાં અસહજ સ્થિતિનું નિર્માણ કરતા ઓફિસના કામના બદલે યૌન સંબંધની મહિલાઓ પાસે માંગ કરવામાં આવતી હતી। ત્યારે આ મહિલાઓ કે જેમના દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તમામ, કે જ્યાં ઓફિસમાં અસહજ પરિસ્થિતિ તેમના દ્વારા ઉભું રાખવામાં આવતું હતું। એચઆર મહિલા અધિકારી કે જેમને પણ આરોપીઓનો સાથ આપ્યાનો આરોપ છે। જે કોઈ પણ ફરિયાદો એચઆર સુધી આવતી હતી, એચઆર એ ફરિયાદ આગળ નથી વધવા દેતી, આ આરોપ તેમના પર છે। સાથે જબરજસ્તી નમાઝ પઢાવવાનો પણ ગંભીર આરોપ ટીસીએસના કેટલાક કર્મચારી પર લાગ્યો છે। વાત માંસાહારની પણ, માંસાહાર કરાવવા માટે, ધાર્મિક વિશ્વાસોને બદલવા માટે એ તમામ લોકોને મજબૂર કરતા હતા। હવે પોલીસની કાર્યવાહી અત્યાર સુધીમાં શું છે, તો અત્યાર સુધીમાં 7 થી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓમાં 6 જેટલા પુરુષ અને 1 થી 2 મહિલાઓ જેલ હવાલે છે। કંપનીના ઓપરેશન્સ અને એચઆર મેનેજર પણ તેમાં સામેલ હોવાનું સામે આવ્યું છે અને આ કેસ અંતર્ગત એસઆઈટીની પણ રચના કરવામાં આવી રહી છે। ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે। એસીપી રેન્કના અધિકારી કે જેમના નેતૃત્વમાં 12 જેટલા સદસ્યોની આખી ટીમ બનાવવામાં આવી છે અને એસઆઈટીની રચના કરવામાં આવી છે। તપાસનો ધમધમાટ તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે।